નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય ગણિતમાં એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અગાઉના લેક્ચરોની અંદર આપણે પ્રકરણ નંબર 9 બેઝિક પદાવલી અને નિત્યસમનો છે એનો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે એના પછીનું જે પ્રકરણ છે કે ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ, એટલે કે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર આપણે ઘન આકાર વિશે અભ્યાસ કરવાનો છે. કે શરૂઆતની અંદર આપણે એવું છે કે કોઈ પણ વસ્તુ છે એ આપણને જુદી જુદી સાઈડથી કેવી દેખાય છે, જુદી જુદી બાજુએથી એનો આકાર છે એ કેવો દેખાય છે એના વિશે અભ્યાસ કરવાનો છે. એટલે કે 2 ડાયમેન્શન એટલે કે 2D અને 3 ડાયમેન્શન એટલે કે 3D જે વસ્તુઓ છે એ કેવી દેખાય છે. ત્યાર પછી આપણે નકશાનું આલેખન, એટલે કે ગામનો નકશો દોરવો હોય કે શાળાનો નકશો દોરવો હોય તો આપણે કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવાની છે એના વિશે અભ્યાસ કરવાનો છે. અને છેલ્લે આપણે આ પ્રકરણની અંદર ઘન આકાર ધરાવતા જે જુદા જુદા પદાર્થો છે એ પદાર્થોના શિરોબિંદુ, ફલક અને ધાર વિશે અભ્યાસ કરવાનો છે. અને એનું એક સૂત્ર છે, યુલરનું સૂત્ર, એ આપણે જોઈશું. તો આટલું આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં અહીંયા આપણે 2 ડાયમેન્શન એટલે કે 2D અને 3D કોને કહેવાય, આપણે બંને વચ્ચેનો ભેદ છે એ ખબર હોવી જોઈએ. આપણે શબ્દ છે એ 2D વાપરીએ છીએ, એટલે કે 2 ડાયમેન્શન એટલે કે જે વસ્તુઓ ફક્ત 2 બાજુઓ જ ધરાવતી હોય એવી જે દરેક વસ્તુ છે એને 2 ડાયમેન્શન એટલે કે 2D કહેવામાં આવે છે. જેમ કે આ બોર્ડ છે એ ફક્ત લંબાઈ અને પહોળાઈ આપણે જોઈ શકીએ છીએ અને એ જ દેખાય છે, લંબાઈ અને પહોળાઈ, બરાબર. એટલે એને આપણે 2 ડાયમેન્શન કહીશું. પુસ્તકનું જે પાનું છે, બરાબર, એ પાનું પણ તમે લંબાઈ અને પહોળાઈ જ જોઈ શકો છો, બરાબર, 2 જ બાજુઓ છે અને એનાથી આપણે આકૃતિ છે એ દોરી શકાય છે, માટે એને 2 ડાયમેન્શન કહેવામાં આવે છે. જ્યારે 3 ડાયમેન્શનની અંદર આપણે 3 બાજુઓનો ઉપયોગ કરવાનો છે. એ 3 બાજુઓ કઈ? તો આપણે એને લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ. લંબાઈ અને પહોળાઈ તો આપણે 2D માં આવતું હતું, પણ ઊંચાઈ છે એ જ્યારે ઊંચાઈનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ 3 ડાયમેન્શન ત્રિપરિમાણીય આકૃતિ, પેલી છે દ્વિપરિમાણીય કહેવાશે. આ ત્રિપરિમાણીય આકૃતિ છે કે જેને આપણે 3D તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ આ ત્રણેયનો ઉપયોગ કરી અને આકૃતિ દોરવામાં આવે. દાખલા તરીકે સમઘન, તો સમઘનનો પાસો તમે જે રમવા લો છો, બરાબર ને, સાપસીડીની રમત હોય કે લૂડોની રમત રમતા હો છો ત્યારે એ પાસો છે એ સમઘન છે. તો પાસો એ શું છે? તો એ 3D છે. અહીંયા મેં મારી જોડે પણ એક પાસો છે અહીંયા, તો આ પણ એક સમઘન છે અને આ જે સમઘન છે એને આપણે 3 ડાયમેન્શન કહીશું, કારણ કે એની 3 બાજુઓ છે. એને આ ઊંચાઈ છે, બરાબર ને, આપણે આને ઊંચાઈ કહીશું, આ લંબાઈ અને પહોળાઈ છે, એટલે 3 બાજુઓનો ઉપયોગ થાય છે, બરાબર. એટલા માટે એને 3 ડાયમેન્શન કહેવામાં આવે છે. તમે 3D મૂવી જોઈ હશે કદાચ ઘણા વિદ્યાર્થીઓએ, તો એ ચશ્મા પહેરીને આપણે જોવાની હોય છે. તો એ ચશ્મા પહેરવાથી શું થશે કે આપણે પોતે પણ એ પિક્ચરની અંદર હોઈએ એવો અહેસાસ થાય છે આપણને. આ 3D છે એ એને કહેવાય છે કે 3 બાજુથી આપણે એ 3 એંગલથી જોઈ શકાતી હોય છે. તો આ 2D અને 3D માં શું ફેર છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા તમને એક કોઠો આપેલો છે, એ કોઠાની અંદર તમને કેટલીક આકૃતિઓ આપેલી છે અને એ આકૃતિઓના એના નામ આપ્યા છે સામે, અને એની સામે એ દ્વિપરિમાણીય છે કે ત્રિપરિમાણીય છે એ નક્કી કરવાનું છે. તો સૌથી પહેલાં તમને એક કોઠો આપેલો છે, ચોપડીમાં આટલું કરો આપેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે વસ્તુ છે એ શું છે? તો ભાઈ ચોરસ, દ્વિપરિમાણીય કહેવાય ને, એ શું છે? તો ચોરસ. આ બીજી આકૃતિ છે એ તમે જોઈ શકો છો કે એમાં ત્રિપરિમાણીય દેખાય છે, જો કે નીચેથી પણ આપણે જોઈ શકીએ છીએ, એટલે ત્રિપરિમાણીય છે. તો એને આપણે ત્રિપરિમાણીય લખવાનું, પણ ત્રિપરિમાણીયમાં પાછું કયું આવશે? તો એ શંકુ છે, તો આપણે શંકુમાં જોડી દેવાનું છે. એટલે આ 3 રીતે આ રીતે જોડવાના છે. એ જ રીતે નળાકાર છે જે ત્રિપરિમાણીય કહેવાય. આ જે ત્રિકોણ છે તો ત્રિકોણ તમે જોઈ શકો છો કે દ્વિપરિમાણીય જોવા મળે છે. તો આ રીતે આ કોઠો છે એ તમારે જોડવાનો છે, જે તમે જાતે કરી શકશો.
બરાબર ને? તો દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય, બરાબર. પછી સમઘન આપે છે. પાછળ જે પેજ ફેરવશો તમે તો પાછળના પેજ ઉપર સૌથી પહેલો જે આકૃતિ આપી છે એ સમઘનની છે. સમઘન એ ત્રિપરિમાણીય હોય. એના પછી જો વર્તુળ છે, ગોળાકાર નથી. ગોળાકાર અને વર્તુળમાં ફેર છે. આ ગોળાકાર છે એટલે કે વર્તુળ છે, અને વર્તુળ છે એ દ્વિપરિમાણીય આકૃતિ છે. ત્યાર પછી તમે જોશો તો લંબઘન છે જે ત્રિપરિમાણીય આકૃતિ છે, અને એના પછી તમે જોશો તો ગોળો છે, અને ગોળો એ ત્રિપરિમાણીય આકૃતિ કહી શકાય. તો એ રીતે તમારે એના જે જવાબો છે એ જોડવાના છે. ત્યાર પછી અહીંયા આપણે રોજબરોજના જીવનની અંદર પણ આવા ઘણા બધા જે વસ્તુઓ છે, જે ત્રિપરિમાણીય વસ્તુઓ છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પહેલી જે તમને ચોપડીમાં આકૃતિ આપેલી છે એની અંદર બે ત્રિપરિમાણીય આકૃતિ છે ભેગી છે, કે જેની અંદર ઉપર છે એ શંકુ છે અને નીચે છે એ નળાકાર છે. એ તમે જોઈ શકો છો કે નીચે નળાકાર છે અને ઉપર શંકુ છે. આની અંદર તમે જોઈ શકો છો કે એક નળાકાર છે એની અંદર ખાંચ પાડેલી છે, બરાબર, એટલે કે પોલો નળાકાર છે. અંદરથી જે ભાગ છે એ કાઢી લીધો છે એટલે પોલો નળાકાર કહીશું. અને ચોથો છે આઈસ્ક્રીમનો કોન છે. તો આઈસ્ક્રીમના કોનની અંદર તમે જોશો તો આઈસ્ક્રીમનો કોન છે ને ઉપર પાછો અર્ધગોળો પણ છે. આઈસ્ક્રીમ જે ઉપર નાખવામાં આવે છે એ કેવી હોય છે? અર્ધગોળો. એટલે એ બે આકૃતિઓ જે છે ત્રિપરિમાણીય એનું મિશ્રણ છે. એ જ રીતે ફોટો ફ્રેમ છે, કટોરો તમે જોઈ શકો છો, અને મિનારો છે એ પણ તમે જોઈ શકો છો. એના આધારે તમારે અહીંયા આટલું કરો પાછું આપેલું છે કે ભાઈ પહેલું છે ખેતર છે, એ આપેલું છે ખેતર છે. આ તો ખેતરની અંદર આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક ઉપર ત્રિકોણ છે અને નીચે ચોરસ છે. એટલે ત્રિકોણ અને ચોરસ બંને જોડી અને શું બને છે? ખેતર બને છે. તો એમાં ચોરસ ખેતર સાથે જોડાયેલ ત્રિકોણીય ખેતર, આ ચોરસ ખેતર છે એની સાથે ત્રિકોણીય ખેતર છે જોડાયેલું જોવા મળે છે. આ જે છે નળાકારમાં ખાંચ આપેલો છે, તો આપણે કહી શકીએ ભાઈ અંદર નળાકાર છે એની અંદર શંકુ આકારનો ખાંચ પાડેલો છે. તો નળાકારમાંથી શંકુ કાઢી લીધો હોય એવું લાગે આપણને. બીજી આકૃતિ છે એમાં ચોપડી તમારી જોડે છે તો ચેક કરી લેજો કે નળાકાર છે એમાંથી શંકુ છે એને બહાર કાઢેલો છે. ત્રીજી જે આકૃતિ છે એ ભમરડાની આકૃતિ છે, અને ભમરડો છે એ તમે જોઈ શકો છો કે કેવો છે? શંકુ આકાર છે અને ઉપર અર્ધગોળો છે ગોઠવેલો હોય એવું આપણને જોવા મળે છે. ચોથો છે વર્તુળાકાર બગીચો છે, અને વર્તુળાકાર બગીચાની અંદર વર્તુળાકાર બગીચાની ફરતે વર્તુળાકાર શું આવેલો છે? રસ્તો આવેલો છે. એ આપણે લખી શકીએ. અને રસ્તાની ચોકડીવાળો રસ્તો છે એમાં તમે જોઈ શકો છો કે એ લંબચોરસ બગીચામાં એકબીજાને છેદતા રસ્તા જોવા મળે છે. આ લંબચોરસ બગીચો છે એમાં રસ્તાઓ છે એકબીજાને છેદતા જોવા મળે છે. આ તો બેઝિક છે, પ્રાથમિક, કે એની અંદર શું આપેલું છે. હવે આપણે ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો કેવા હોય એ આપણે જોઈએ કે ત્રિપરિમાણીય આકાર છે એ આગળથી જોઈએ તો કેવો લાગે છે, બાજુમાંથી જોઈએ તો કેવું લાગે છે, અને ઉપરથી જોઈએ તો કેવું લાગે છે. કારણ કે જુદા જુદા એંગલથી જો ત્રિપરિમાણીય આકારને જોવામાં આવે તો એ જુદી જુદી રીતે આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં એક ઘરનું ચિત્ર દોરેલું છે. ઘર છે એ નળિયાવાળું છે, બરાબર. અને એ જે મેં ચિત્ર દોર્યું છે એની અંદર તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે બારણાની અંદર પ્રવેશવાનો એટલે એ આગળનો ભાગ કહેવાય. પછી આ જે છે એ બારીનો ભાગ છે એટલે કે એ બાજુનો ભાગ કહી શકાય. અને આ ઉપર જે નળિયા દેખાય છે આપણને, બરાબર ને, એ ઉપરનો ભાગ છે એમ કહી શકાય. હવે એને આપણે આગળના દ્રશ્ય કેવું છે, બાજુનું દ્રશ્ય કેવું છે અને ઉપરનું દ્રશ્ય કેવું છે મેં દોરેલું છે. કે આપણે આગળ છે આગળનો ભાગ, તો આગળનો ભાગ દોરવો હોય તો મને આવો દેખાશે. આ ચિત્ર પરથી આપણે જોઈ શકીએ કે આગળનો ભાગ છે મને આ રીતે જોઈ શકાય છે, કે જેથી ખબર પડે કે આ આગળનો ભાગ છે. તો પરીક્ષાની અંદર તમારે ચિત્ર પરથી કયો ભાગ દર્શાવે છે એ આગળનો ભાગ છે, બાજુનો ભાગ છે કે ઉપરનો ભાગ છે એ નક્કી કરવાનું છે. તો ખ્યાલ આવી જશે. આ તમે જોઈ શકો છો તો ખબર પડી જાય કે ભાઈ આ તો કયો ભાગ છે? બાજુનો ભાગ છે. આ બધો બારી દેખાય છે તો એ બારી છે. નળિયાનો એક જ ભાગ, જે નળિયાનો ઉપર છાપરાનો ભાગ છે એ એક જ ભાગ જોવા મળે છે, એટલે આ બાજુમાંથી દેખાતું દ્રશ્ય છે, બરાબર. અને જ્યારે આ તમે જુઓ છો ફક્ત ઉપરની બાજુએ
નળિયા જ દેખાય છે આપણને. નળિયા જ દેખાય છે એનો મતલબ કે ફક્ત ઉપરથી જ જોઈ શકીએ છીએ એને. તો તમે પણ તમારા ઘરની અંદર પણ તમે નજર કરજો, તમારા ઘરમાં પણ આમ આગળ જઈને જોજો તો તમારું ઘર છે કેવું દેખાય છે. જો બારી હશે તો બારી દોરો, દરવાજો દોરો, બે બાજુ બારી હોઈ શકે, ધાબાવાળું મકાન હોય, બરાબર. બાજુમાંથી કેવું દેખાય છે ને ઉપરથી કેવું દેખાય છે, એ દરેક એંગલથી ત્રિપરિમાણીય આકારો છે એના આકાર જુદા જુદા જોવા મળે છે. એ જ રીતે અહીંયા ગ્લાસ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો ગ્લાસ પણ તમે જો આગળથી કેવું દેખાય છે એ આકૃતિ આપેલી છે, બાજુમાંથી દેખાતું દ્રશ્ય અને ઉપરથી દેખાતું દ્રશ્ય. ઉપરથી જે દેખાય છે દ્રશ્ય એની અંદર ફક્ત વર્તુળાકાર ભાગ દેખાય છે આપણને. ઉપરથી જે દ્રશ્ય દેખાય છે એમાં તમને આ રીતે એક અંદરની બાજુ ને એક આટલો ભાગ દેખાશે આપણને, કારણ કે અંદરની બાજુએ જે નાનો ભાગ છે એ અને ઉપરની બાજુએ ઉપરનો જે ભાગ આપણને જોવા મળે છે એ વર્તુળાકાર ભાગ જોવા મળે છે. એટલે કે ગ્લાસ છે એનો ઉપરથી આપણને આ રીતનું દેખાશે. એટલે કે દરેક વસ્તુ છે એ જુદી જુદી જગ્યાએ જોવાથી આપણને એનો આકાર છે એ જુદો જુદો જોવા મળતો હોય છે. તો આ રીતે આપણે વિચારી શકીએ કે તમારા ઘરે પણ આવી ઘણી બધી બીજી વસ્તુઓ હશે. તો તમારા ઘરે પણ તમે વિચારી શકો, તમારા ઘરે તપેલી છે તો તપેલી છે એ બાજુમાંથી કેવી દેખાય છે, ઉપરથી કેવી દેખાય છે. તમારા ઘરે તિજોરી હોય, કબાટ હોય તો કબાટ છે એને પણ આપણે નિરીક્ષણ કરી શકીએ કે ભાઈ ઉપર જે છે તો ઉપરનો ભાગ કેવો દેખાય છે, સામેનો ભાગ છે એટલે કે આગળનો ભાગ છે કેવો દેખાય છે અને બાજુમાં કેવો દેખાય છે. એની કલ્પના કરવાની છે, બરાબર ને. અને પછી આપણે એને દોરવાનું છે. ત્યાર પછી આપણે ઈંટ આપેલી છે. તો આપણે જો ઈંટ જોવામાં આવે તો આ રીતે દેખાય આપણને. ત્રિપરિમાણીય આકારમાં ફક્ત બે ભાગ આપણે જોઈ શકીએ, ત્રીજો ભાગ જે પાછળ છે એ આપણે જોઈ શકતા નથી. તો આ જે આકાર મેં દોર્યો છે ને ત્રિપરિમાણીય આકાર છે. હવે એ ઈંટ છે એને તમે જોશો તો આ આગળનો ભાગ જોવા મળશે, આ ઉપરનો ભાગ છે ને આ બાજુનો ભાગ છે. હવે ઈંટને આગળથી જોઈએ તો ચોરસ દેખાય, બરાબર ને. કેવું દેખાશે આપણને? ચોરસ. તો મેં આગળનો ભાગ છે ચોરસ દેખાતું દ્રશ્ય છે. બાજુમાંથી જોઈએ તો બાજુનો ભાગ છે ફક્ત મને લંબચોરસ દેખાય, આ ભાગ દેખાય તો લંબચોરસ દેખાય છે તો હું લંબચોરસ દોરીશ. અને ઉપરથી ભાગ પણ તમે જોશો તો લંબચોરસ દેખાય છે, પણ એની અંદર વચ્ચે આ ખાંચો આવેલો હોય છે. તમે જોયું હશે ત્યાં નામ લખેલું હોય ઇંગ્લિશમાં, AB કે AD કે એવું કંઈક ટૂંકું નામ લખેલું હોય છે. તો આપણને એ જે હશે એ ઉપરથી દેખાશે. તમે ઉપરથી દેખાતું દ્રશ્ય અહીંયા દોર્યું છે. તો આ રીતે આ તો ફક્ત આપણે કેટલાક ઉદાહરણ લીધા છે. આવા તો ઘણા બધા એવા આકારો છે કે જે જુદી જુદી રીતે જુદી જુદી જગ્યાએ જોવાથી એ આકારમાં જુદું જુદું જોવા મળે છે. તો ખ્યાલ આવી ગયો તમને કે ઈંટ છે એ આગળથી કેવી દેખાશે? તો પરીક્ષાની અંદર તમને ઈંટનું ચિત્ર આપેલું હોય અને પૂછે કે ભાઈ એના ઉપરનો ભાગ કેવો દેખાય છે તે દોરો. તો તમને ખ્યાલ આવશે કે ઉપરનો ભાગ આવો દેખાય છે, તો મારે આ રીતનો દોરવો જોઈએ. મકાન દોરીને આપેલું છે અને તમને એમ પૂછે કે ભાઈ બાજુમાંથી દેખાતો ભાગ દોરો, તો બાજુમાંથી દેખાતો ભાગ આ છે તો મારે આ ભાગ દોરવો જોઈએ, બરાબર ને. તો તમારે આ ખ્યાલ રાખવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને સમઘન છે એ જોડીને આપેલા છે કે સમઘન છે એ જોડ્યા છે અને એ કેવી રીતે દેખાય છે આપણને આગળથી, બાજુમાંથી અને ઉપરના ભાગેથી કેવા જોવા મળે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મારી જોડે સમઘન છે હું તમને બતાવું છું કે સમઘન છે કેવા દેખાતા હોય છે. તો અહીંયા પહેલી જે આકૃતિ આપી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિની અંદર 3 સમઘનનો ઉપયોગ કર્યો છે. જો આ એક, આ બે જોડી દીધા અને આ ઉપર જોડી દીધું, એટલે પહેલી જે આકૃતિ છે આપણે આવી થઈ જાય છે. તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિ છે એ કેવી દેખાય છે આપણને. તો અહીં આપણે દોરવાનો પ્રયત્ન કરું છું કે પહેલી આકૃતિ કેવી રીતે દોરવામાં આવે છે, બરાબર.
એટલે કે આ જે આકાર જે દેખાય છે તમે જોઈ શકો છો, આની અંદર આકૃતિ પણ આપેલી છે, આ રીતનો આકાર દેખાય છે આપણને, બરાબર. તો આ જે ભાગ છે એને આપણે આગળનો ભાગ કહીશું. આ જે ભાગ દેખાય છે એ આગળનો ભાગ કહીશું. આ જે ભાગ દેખાય છે એ બાજુનો ભાગ કહીશું, અને આ જે દેખાય છે એ ઉપરનો ભાગ કહીશું. હવે આપણે જ્યારે આપણને પૂછે કે ભાઈ એનો આગળનો ભાગ દોરો, તો તમે એને આગળથી જોવો હોય તો આ જે આગળનો ભાગ છે આ બાજુ, તો આટલો જ દેખાશે તમને. જો બે જ દેખાય છે. આગળથી તમે જોશો એટલે કે આ રીતે જોશો તો પણ આપણને બે જ ભાગ જોવા મળે છે. આમ જોશો તો પણ બે જ ભાગ જોવા મળે છે. એટલે આગળથી જે દેખાતું દ્રશ્ય છે બાજુમાંથી દેખાય છે, બરાબર ને. આપણે બાજુમાંથી એટલે આ રીતે આપેલું છે. તો આ જે છે બાજુનો ભાગ છે, તો બાજુનો ભાગ છે ફક્ત બે જ આપણને જોવા મળે છે. એટલે કે આ રીતે આપણને જોવા મળે છે. આ બાજુમાંથી દેખાતું દ્રશ્ય. આપણા જોડે સમઘન છે, બરાબર. આકૃતિ આ રીતની છે, આપણે તમે જોઈ શકો છો, બરાબર. હવે એનો આગળનો ભાગ બાજુનો ભાગ એટલે આ બાજુનો ભાગ છે, તો આ બાજુનો ભાગ છે ફક્ત આપણને બે જ જોવા મળે છે. હવે આગળનો ભાગ જોઈએ તો આગળના ભાગની અંદર પણ તમે જુઓ તો આ રીતે દેખાશે તમને. આ આગળનો ભાગ છે, આ આગળનો ભાગ એટલે ત્રણ આકાર દેખાય છે. તો આગળના ભાગની અંદર આપણે તમે જોઈ શકશો આ રીતે. તો આ આગળનો ભાગ છે, જે ફક્ત આ આગળનો ભાગ જોવા મળે છે. 1, 2 અને 3 ભાગ જોવા મળે છે. આ બાજુમાં 2 ભાગ જોવા મળે છે. ઉપરથી જોવામાં આવેલું, ઉપરથી જોશો તો આ રીતે દેખાશે તમને. જો તો એમાં પણ કેટલા ભાગ દેખાય છે આપણને? 2 જ ભાગ જોવા મળે છે, પણ એ આડા ભાગ જોવા મળે છે. તો આપણે એને આડા ભાગ દર્શાવીશું આ રીતે. તો આ ઉપરથી દેખાતો ભાગ. તો આ રીતે આપણને આકાર છે એ પણ તમે જુદી જુદી રીતે દર્શાવી શકો છો. હવે તમને જો સમજો કે આ જે આકાર છે એ આ રીતે આપેલો છે, બરાબર ને. આ રીતે આપેલો છે તો આ જે આગળનો ભાગ જે આપણે દોર્યો, આગળનો ભાગ, બરાબર ને. જો તમે બરાબર દેખાશે, આ આગળનો ભાગ છે, આ બાજુનો ભાગ છે જે ફક્ત બે જ દેખાય છે, અને આ ઉપરથી જોઈએ તો આપણને આડો દેખાશે આ રીતે. તો એમાં પણ તમને બે જ દેખાય છે, એટલે બે ભાગ મેં દોર્યા છે. તો આ રીતે જુદા જુદા આપણે આકાર દોરી શકાય છે. એ જ રીતે જો એના પછીનો જે આકાર આપ્યો છે એ પણ અહીંયા છે, અહીંયા તમે જોઈ શકો છો. એના પછીનો આકાર છે, તો આ જે આકાર છે એ તમને આ રીતે આપેલો છે, તમે જોઈ શકો છો. આ જે આકાર છે એમાં આ ઉપરનો ભાગ છે, આ આગળનો ભાગ છે, અને આ બાજુનો ભાગ છે, બરાબર ને. તો ઉપરથી જોઈશું તો આ રીતે દેખાશે. બે આ બાજુ ને બે આ બાજુ દેખાશે. એટલે ઉપરથી આપણે જોઈએ તો ઉપરથી દેખાતું દ્રશ્ય છે એ તમને આ રીતે જોવા મળશે. તમે જોઈ શકો છો આની અંદર પણ આપણે ઉપરનું જે દ્રશ્ય છે એ આવું દેખાશે. તમે જુઓ, કારણ કે આ આમ છે એટલે ઉપરનો ભાગ આવો દેખાશે, બરાબર. પછી આપણે બાજુનો ભાગ છે એમાં ફક્ત બે જ દેખાશે. જો આપણે બાજુનો ભાગ આપણે જોઈએ, 3 દેખાય છે ને. આમાં બાજુના ભાગમાં આમ જોશો તો કેટલા દેખાય છે? 3. આ રીતે જોશો તો 3 જોવા મળે છે. એટલે કે એની અંદર આપણે 3 ભાગ દર્શાવી શકાય, બરાબર. અને ત્યાર પછી આપણે ઉપરથી જોવામાં આવે, બરાબર ને. એટલે કે બાજુમાંથી જોવામાં આવે તો 3 ભાગ છે. હવે આગળથી દેખાતું તો આગળથી ફક્ત 2 જ ભાગ જોવા મળે છે. તો આ છે આગળનો ભાગ છે. એટલે આ રીતે આપણને જુદા જુદા આકારો છે જોવા મળતા હોય છે. તો આ બંને આકારો છે. ત્રીજો આકાર પણ તમે જોઈ શકો છો. ત્રીજો આકાર છે એ આ રીતે આપણને આપેલો છે, બરાબર. આ રીતે આપ્યો હોય તો આ ઉપરનો ભાગ છે એ ટી આકાર દેખાય છે. ઉપરનો આકાર ટી આકાર દેખાય છે, બરાબર. પછી આ જે 3 છે, બરાબર, એને ગોઠવેલો છે એના આધારે આપણે નક્કી કરવું પડે, બરાબર. આ રીતે છે તો આ આગળનો ભાગ છે એ 3 દેખાય છે. જો
આગળના ભાગમાં 3 છે, ઉપરના ભાગમાં ટી દેખાય છે અને બાજુના ભાગમાં 2 દેખાશે. તો આપણે એ રીતે દોરવો પડે. તો ચોપડીમાં તમને આપેલું છે કે કઈ રીતે એ આગળનો ભાગ છે, ઉપરનો ભાગ છે અને બાજુનો ભાગ છે. હવે 10.1 તમને આપેલું છે જે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ.